Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 5 ટ્રેનિંગ નો ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું. આજે સ્ટડી કરશું ઓબ્જેક્ટિવ્સ, ઇમ્પોર્ટન્સ, યુ કેન સી ઇવેલ્યુએશન્સ ઓફ એમાં આપણે એડવાન્ટેજીસ અને ક્રિટિસિઝમ્સ કહી શકીએ લિમિટેશન્સ ઓફ ટ્રેનિંગમાં, રાઈટ. પહેલા આપણે જોશું ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રેનિંગ. પહેલું ઓબ્જેક્ટિવ છે ટુ પ્રોવાઈડ જોબ રિલેટેડ નોલેજ ટુ વર્કર્સ. બધા વર્કર્સને તમે જોબ રિલેટેડ નોલેજ પ્રોવાઈડ કરો છો બાય ગિવિંગ ધેમ ટ્રેનિંગ ટુ ઇમ્પાર્ટ સ્કિલ્સ અમોંગ ધ વર્કર્સ સિસ્ટમેટિકલી સો દેટ દે મે લર્ન ક્વિકલી. તમે સ્કિલ્સ એ લોકોની ડેવલપ થાય એના માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો જેથી બધી કામ ઇઝીલી અને જલ્દીથી કરી શકે. To bring about a change in the attitude of workers towards the fellow workers, supervisors, and the organization. Change ની સાથે એ લોકોને ફેમિલિયર કરીએ કે ભાઈ કામ કેવી રીતના કરવાનું છે એના માટે પણ આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. To improve the productivity of workers and the organization. ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી વધારવી છે, રાઈટ. ક્યારે વધે? જ્યારે પ્રોડક્ટિવિટી વધે ત્યારે, રાઈટ. પ્રોડક્ટિવિટી ક્યારે વધે? જ્યારે વર્કર્સ છે એ સારું કામ કરે ત્યારે અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી અને એની એફિશિયન્સી વધી જાય છે. To reduce the number of accidents by providing safety training to the workers. મેઇન રીઝન છે કે ભાઈ ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ શું કામે? કારણ કે વર્કર્સ છે એ લોકોની સેફટી આસ્પેક્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે ભાઈ ટ્રેનિંગ આપી હોય તો એક્સિડન્ટના ચાન્સીસ છે એ ઘણા બધા ઓછા થઈ જાય છે. To make the workers handle materials, machineries and equipments efficiently and thus to check wastage of time and resources. તમે અહીંયા શું કરો છો? વર્કર્સ છે એ લોકોને તમે સારી રીતે હેન્ડલ કરો છો, રાઈટ. એફિશિયન્ટલી અને ઇફેક્ટિવ મેથડ ઓફ ટ્રેનિંગ તમે પ્રોવાઈડ કરો છો જેના કારણે ટાઈમ અને રિસોર્સિસ બે બચે છે. To prepare workers for promotion of higher jobs by imparting them advanced skills. એડવાન્સ સ્કિલ્સ અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો તમારા વર્કર્સને, રાઈટ. જેથી ટ્રેનિંગ પ્રોવાઈડ કરી હોય તો કદાચ હાયર પોસ્ટ ઉપર વેકન્સી હોય તો તમે એને પ્રમોટ કરી શકો. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ. કયા કયા ઇમ્પોર્ટન્સ છે ટ્રેનિંગના એ આપણે જોઈએ. વેરી ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ, રાઈટ. આ લખ્યું છે તમારા નોલેજ માટે, ડિટેલમાં આપ્યું છે. તમારા બધી વસ્તુ તમારે મટીરિયલમાંથી જ લખવાની રહેશે. So please note down. Enhancement in performance. એટલે જ્યારે તમને લોકોને ખ્યાલ આવે કે ઓર્ગેનાઇઝેશન્સના વીક પોઈન્ટ્સ ને શોર્ટ કમ્સ શું છે, રાઈટ. એમ્પ્લોઈઝના વીક પોઈન્ટ ને પ્લસ પોઈન્ટ શું છે, વીકનેસીસ શું છે, તો તમે એને રિમૂવ કરી શકો બાય પ્રોવાઇડિંગ ધેમ ટ્રેનિંગ. એમ્પ્લોઈંગ ટ્રેનિંગ છે એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોઈ પણ નવો પર્સન તમારી ઓર્ગેનાઇઝેશનમાં આવે છે તો એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે તમે શું કરો છો? ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. યાર, યુ આર પ્રોવાઇડિંગ ટ્રેનિંગ ટુ એન ઇન્ડિવિડ્યુઅલ વર્કર્સ. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે જે ટ્રેનિંગ ગ્રુપ્સ છે અવેલેબલ કરવામાં આવે છે. એનું મેઇન મોટિવ શું છે? તો ટ્રેનિંગનો મેઇન મોટિવ છે લોકોની પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે, રાઈટ. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે એ QA મીન્સ ક્વોલિટી અને પરફોર્મન્સ એ લોકોની સ્કિલ્સને ડેવલપ કરવા માટે તમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. અલગ અલગ ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરે છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટ્રેનિંગ, QA મેથડ ટ્રેનિંગ, રાઈટ. તો આ બધી વસ્તુ શું છે? પરફોર્મન્સ બિલ્ડઅપ કરવા માટે તમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. નેક્સ્ટ છે એનહેન્સ પ્રોડક્ટિવિટી.
એન્હેન્સ પ્રોડક્ટિવિટી એટલે શું કે ભાઈ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ આપણે શું કામ આપીએ છીએ, કારણ કે એની પ્રોડક્ટિવિટી છે એ વધારે સારી થાય. મેઇનલી ટેકનોલોજીકલ આસ્પેક્ટ છે એમાં તમારી પ્રોડક્ટિવિટી વધારવી હોય તો તમારે લોકોને શું કરવું પડે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે છે. એમ્પ્લોઈઝને ટ્રેન કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ ન્યૂ લેટેસ્ટ ટેકનોલોજીસ, રાઈટ. આઉટડેટેડ મેથડમાંથી તમે શું કરો છો કે ભાઈ રિસન્ટલી જે પણ ટેકનોલોજીસ થતી હોય યુઝ ટેકનોલોજીથી કામ કરતા એ લોકોને શીખડાવો છો અને એની પ્રોડક્ટિવિટી પણ ઇમ્પ્રૂવ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ. ટ્રેકલ શોર્ટકમ્સ. ટ્રેકલ મીન્સ ઓવરકમ. એટલે શું કહે છે કે કોઈ પણ નવું વ્યક્તિ હોય કોઈને નવું કામ આપીએ તો એને ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે, તો એ પ્રોબ્લેમ્સને ઇઝીલી તમે હેન્ડલ કેવી રીતના કરી શકો છો, તો ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને તમે તમારા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ પ્રોવાઈડ કરશો તો એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકશે. નેક્સ્ટ છે એમ્પ્લોઈઝ સેટિસ્ફેક્શન. ટ્રેનિંગ છે ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ટ્રેનિંગ હશે તો એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન લેવલ પણ વધશે. ટ્રેનિંગ તમારે રિલેવન્ટ આપવાની રહેશે એના કામની સાથે, રાઈટ. એ લોકોને એડ્યુકેટ કરવાનું રહેશે બાય પ્રોવાઇડિંગ ટ્રેનિંગ, જેથી એ બધી વસ્તુ ઇઝીલી કરી શકે અને એને વર્ક સેટિસ્ફેક્શન પણ મળે, કારણ કે કામ આવડતું હોય તો તમને ઇઝીલી કામ કરવાની એ મજા આવે અને તમને એમ થાય કે ના વી આર સેટિસ્ફાઈડ વિથ ધ વર્ક, રાઈટ. અગર ટ્રેનિંગ છે એ ડલ, બોરિંગ, નિટીરિયસ હોય તો એનું રિઝલ્ટ તમને જોવા મળતું નથી. એટલે પ્રોપર ટ્રેનિંગ એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરવાની જરૂર છે, રાઈટ, જે એના માટે બેનિફિશિયલ હશે. ટ્રેનિંગના હેલ્પથી એમ્પ્લોઈઝ છે લર્ન કરે છે રિયલ આસ્પેક્ટ્સ ઓફ અ જોબ એન્ડ આર સેટિસ્ફાઈડ વિથ ધેર ડુઈંગ જોબ. ફિફ્થ છે they are up to dated. Whether it is a work training method or legislation, there are many things that keeps changing in workplace. તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, રાઈટ, ત્યાં ઘણા બધા ચેન્જીસ આવે છે, રાઈટ. કોન્સ્ટન્ટ ચેન્જની સાથે અપડેટ કરવા માટે પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી સ્ટાફને ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલી બિઝનેસમાં શું થાય છે અને ફ્યુચરમાં એનો સ્કોપ શું છે. નેક્સ્ટ છે શેરિંગ ધ હાયર નોલેજ. પ્રમોશન અને કેરિયર ગ્રોથ માટે આ બે પેરામીટરને ધ્યાનમાં રાખીને પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી કોઈ પણ જગ્યાએ એ લોકોને પ્રમોશન કે કેરિયર ગ્રોથની પણ સિક્યોરિટી એ લોકોને મળે. એ ક્યારે પોસિબલ છે, જ્યારે એની પાસે સારું એવું નોલેજ હોય છે ત્યારે, અને દેટ કેન બી provided with the help of training. Next છે retain star players. સ્ટાર પ્લેયર્સ મીન્સ તમારા ઓર્ગેનાઇઝેશન માટે જે ઇમ્પોર્ટન્ટ પર્સન છે, સ્ટાફ છે, એને તમારા ઓર્ગેનાઇઝેશનમાં રિટેન કરવા માટે હેલ્પ કરે છે બાય ઇમ્પ્રુવિંગ ધેર સ્કિલ્સ અને પરફોર્મન્સ. તમે તમારા સ્ટાર પ્લેયર્સને તમારા ઓર્ગેનાઇઝેશનમાં રિટેન કરી શકો છો. કન્સિસ્ટન્સી, એક ધાયરું ટ્રેનિંગ પ્રોગ્રામ છે એમ્પ્લોઈઝને તમે પ્રોવાઈડ કરો છો જેથી એને બધી વસ્તુની નોલેજ મળે. એમ્પ્લોઈઝ છે એની સાથે કન્સર્ન છે, જેથી કરીને ઓર્ગેનાઇઝેશન્સની કોઈ પણ પોલિસીઝ ને પ્રોસિજરથી એ લોકો અનઅવેર નો રહે. એટલે કન્સિસ્ટન્ટ ટ્રેનિંગ મેથડ છે એ હોવી જોઈએ. રિડ્યુસીસ ટ્રેનિંગ ટાઈમ. સિસ્ટમેટિક ટ્રેનિંગ ટાઈમ પીરિયડ તમારે આપવો જોઈએ, જેથી ટ્રેનિંગ પીરિયડ છે એ બહુ લાંબોય ન હોવો જોઈએ અને શોર્ટ પણ ન હોવો જોઈએ. ઇટ શુડ બી અપ્રોપ્રિએટેડ. જેટલું ઇન્સ્ટ્રક્શન્સ ટ્રેન પર્સનને આપવું છે એટલો ટાઈમ પીરિયડ જ હોવો જોઈએ.
ઘણીવાર લાંબો લાંબો ટ્રેનિંગ પીરિયડ હોય ને તો એમાં બહુ ટીડિયસ થઈ જાય છે, બોરિંગ, ટ્રાયલ એન્ડ એરર મેથડ જેવું થઈ જાય છે, તો એ કંઈ કામનું નહીં. પણ રાઈટ વે ફોર્મલ ટ્રેનિંગ તમે પ્રોવાઈડ કરો છો તો એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એમ્પ્લોઈઝની એફિશિયન્સી અને એનું પરફોર્મન્સ વધારવા માટે. નેક્સ્ટ છે સેફટી ઇન ઇન્ડસ્ટ્રીઝ. ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ તો તમે મશીનરીઝને તમે સેફલી હેન્ડલ કરી શકો છો. ઇફ યુ આર વેલ ટ્રેન, રાઈટ, તો ઇન્ડસ્ટ્રીઝમાં એક્સિડન્ટના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. Now we are moving towards the advantages and disadvantages of staff training. તમને ડિટેલમાં આવી રીતના લખેલા છે, પ્લીઝ. ચાર્ટ છે, advantages of training and disadvantages of training. Let us see. પહેલું advantages છે stay ahead of competitors. કોમ્પિટિટર્સની અહેડ રહેવા માટે તમારે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવું જરૂરી છે. ઇટ ઇઝ મેન્ડેટરી, મીન્સ કમ્પલસરી ફોર એમ્પ્લોઈઝ ટુ ગો ફોર એડવાન્સ ટ્રેનિંગ. કોઈ પણ ટ્રેનિંગ તમે પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરો છો એ કેના માટે છે તો ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં શું ચાલે છે અને કોમ્પિટિટર્સના પણ વ્યૂઝ અને એના નોલેજ માટે પણ તમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો જેથી તમે કોમ્પિટિશનમાં સસ્ટેન કરી શકો. દેન કીપ અપ વિથ ઇન્ડસ્ટ્રીયલ ચેન્જ. ઇન્ડસ્ટ્રીયલ ચેન્જની સાથે તમે કોન્સ્ટન્ટલી ડીલ કરી શકો એના માટે પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. આપણે હમણાં પ્રીવિયસ પોઈન્ટમાં પણ જોયું હતું, રાઈટ, જેથી તમે તમારા એમ્પ્લોઈઝને અપડેટ કરો છો વિથ લેટેસ્ટ skills. Next, an opportunity to learn. Staffing provide કરે છે opportunities to employees, right, regarding learning new strategies with the help of training. Grab in new talent. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં નવા વ્યક્તિને તમે લાવો છો, રાઈટ, એનું રિટેન્શન કરવા માટે તમે શું કરો છો, એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો જેથી એનું બેસ્ટ ટેલેન્ટ અને એનું બેસ્ટ પરફોર્મન્સ છે એ ઓર્ગેનાઇઝેશનને અવેલેબલ મળે. અગર માણસ ટેલેન્ટેડ હશે તો એ બિઝનેસ માટે પણ સારું એવું ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકે. નેક્સ્ટ છે સેલ્ફ કોન્ફિડન્સ. There is more self-confidence for employees when staff trainer is offered. જો ટ્રેન પર્સન છે એ તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં રાખો છો તો એનું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ બહુ વધારે હોય છે, રાઈટ, કારણ કે એ લોકોને ખબર છે કે એનું ફ્યુચર શું છે અને એને ખ્યાલ છે કે એ કામ કેવી રીતના કરવાનું રહે છે. એટલે એ લોકો એના બેસ્ટ 100% પ્રોવાઈડ કરી દે છે જેથી એનું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ પણ બૂસ્ટઅપ થાય છે. નેક્સ્ટ છે પોઝિટિવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ્સની વાત કરીએ તો એમ્પ્લોઈઝનું પોઝિટિવ એટીટ્યુડ ક્યારે બિલ્ડ થાય છે જ્યારે એને મોટિવેશન મળે છે ત્યારે. અને મોટિવેશન એને મળે છે વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ. Next, group efforts. Staff training not only trains the staff but also helps them to understand about working with a team with complete efforts. Such a training groups efforts are achieved. Group efforts પણ કરી શકો છો with the help of training. Next છે handles customers well. કોઈ પણ કસ્ટમરને તમારે સારી રીતે હેન્ડલ કરવા હોય તો તમે શું કરો છો, ટ્રેનિંગ મેથડ પ્રોવાઈડ કરો છો. Trained staff are one who knows the techniques to handle the customers in the right manner. કેવી રીતના કસ્ટમર્સને હેન્ડલ કરવું એ તમને ખ્યાલ આવે છે with the help of training. By this way business is run. કોઈ પણ ઇન્ક્વાયરીઝ કે કંઈ પણ ક્વેરીઝ હોય કસ્ટમર્સની રિગાર્ડિંગ સેલ્સ, રાઈટ, આફ્ટર સેલ સર્વિસીસ યુ કેન સોલ્વ ઇટ. કેવી રીતના, કારણ કે તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કર્યું છે અને તમને ખ્યાલ છે કે કોને કેવી રીતના હેન્ડલ કરવાનું છે. તો આ તમારા એડવાન્ટેજીસ કમ્પ્લીટ થયા. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્ટાફ ટ્રેનિંગ. વેરી ફર્સ્ટ છે વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની. ટ્રેનિંગ ઘણીવાર તમે અમુક જગ્યાએ પ્રોવાઈડ કરો છો તો ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ થાય છે એઝ વેલ એઝ ઘણીવાર ટાઈમ અને મની બેનો વેસ્ટેજ તમને જોવા મળે છે વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ, રાઈટ.
ઇન્ક્રીઝ સ્ટ્રેસ. ઘણીવાર કોઈને કામ ન આવડતું હોય અને નોલેજ તમે પ્રોવાઈડ કરો છો અને ફ્રી સ્પેસ નથી આપતા તો સ્ટ્રેસ લેવલ વધી જાય છે ઇન અ પર્ટિક્યુલર જોબ. ટુ મચ ઓફ થિયરી, ઘણી બધી થિયરીટિકલ આસ્પેક્ટ છે રાઈટ. જ્યારે ટ્રેનિંગ છે એ થિયોરિટિકલ મેથડ્સ થ્રુ દેવામાં આવે છે તો પ્રેક્ટિકલી તમને નોલેજ નથી મળતું રાઈટ. વેરેઝ થિયોરિટિકલ જ નોલેજ તમને મળે છે, ઘણીવાર એવું પણ થાય છે. લોસ ઓફ ઇન્ટરેસ્ટ, ટ્રેનિંગ સેશન છે એ બહુ લાંબા લાંબા કલાકનો હોય, 8 8 9 9 કલાકનો હોય તો તમે લોકો બોર થઈ જાઓ છો, તમને એક ટાઈપનો ઇન્ટરેસ્ટ નથી રહેતો, નથી તમને એ કામ કરવામાં ઇન્ટરેસ્ટ રહેતો અને પછી ધીમે ધીમે શું થાય છે કે તમારે જોબ ઉપરથી પણ ઇન્ટરેસ્ટ જતો જાય છે. લીવ ફોર ધ ન્યૂ જોબ, ઘણીવાર તમે ટ્રેનિંગ આપો છો તમારા એમ્પ્લોઈઝને રાઈટ, એને સ્કિલ્સને બધી વસ્તુ એકદમ સારી એવી ડેવલપ થાય છે અને સારું પરફોર્મ કરી શકાય છે. પણ કોમ્પિટિટર્સ છે એ એને એમ કહે છે કે હું તને સારી જોબ પ્રોવાઈડ કરીશ તો તમારો કોસ્ટ જે ટ્રેનિંગનો હતો એ તો વ્યર્થ જ જવાનો છે, કારણ કે એ ઓર્ગેનાઇઝેશન છોડીને બીજાને જોબ પકડશે કારણ કે એને સારી એવી સેલરી મળે છે એટલે. ટાઈમ રિક્વાયરમેન્ટ્સ, main important disadvantage of employees training are that they are not me enough time for staff training. જેટલો પૂરતો ટાઈમ હોય છે એ પ્રમાણે નથી મળતો એવું પણ થાય છે રાઈટ. તમે લેસ ટાઈમ પીરિયડમાં બધી વસ્તુને સમજાવી નથી શકતા. સો ટાઈમ રિક્વાયરમેન્ટ છે એ પણ તમારે કન્સિડર કરવું પડશે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓફ ટ્રેનિંગ. ન્યૂ એમ્પ્લોઈઝને તમારા ઓર્ગેનાઇઝેશનમાં રાખો છો તો તમે એવું કમ્પલસરી થિંક કરો છો કે ભાઈ આપણે એ એમ્પ્લોઈઝને લર્નિંગ પ્રોવાઈડ કરી, મીન્સ બાય ટ્રેનિંગ તમે એની સ્કિલ્સને ડેવલપ કરો. પણ ઘણીવાર કેવું થાય છે કે એ નાના ટાઈમ પીરિયડમાં જ જોબ મૂકીને વયું જાય છે, ખાલી કંપનીમાં શીખીને પછી બીજી કંપની જોઈન કરી દે છે રાઈટ. તો અહીંયા તમારું ટ્રેનિંગ છે રાઈટ એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.